સૂર્યનારાયણની પૂજાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ આજે રવિવારે મધ્ય ગુજરાત ચરોતરના ભાદરણ ખાતે આવેલ શ્રી ભદ્રકાલી માતા, ભગુડા મોગલમાં અને બગદાણા ગુરુદેવ બજરંગદાસ બાપાના દર્શન યાત્રાના માર્ગમાં સૌપ્રથમ માં ભદ્રકાળી માતાનું દર્શન કરીને ખંભાતના આખાતમાં સમુદ્ર કિનારે સૂર્યનારાયણ પૂજા કરી હતી. સૂર્યને અંજલિ અધ્યાય આપતા પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે સૂર્યની ઉપાસના કરવાથી જીવનમાં યશ, જસ, ધર, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઓજસ, તેજ, બળ અને ઉર્જા મળે છે. આ તીર્થયાત્રામાં વલસાડના દુલસાડ ગામના દરબાર શ્રી મુકેશસિંહ રાઠોડ બાપુ, ભેરવીથી શ્રી બિપિનભાઈ પટેલ, શ્રી જયસિંહભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ સોમનાથ અને મીત અમદાવાદી સહભાગી બન્યા હતા. 29 તારીખ અને બુધવારના દિવસે ખેર ગામમાં મા અંબા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. એમાં બગદાણાથી ખાસ રક્ષા કવચ પોટલી લાવવામાં આવી છે. આખા વર્ષનું રક્ષણ કરનાર, ઉર્જા શક્તિ આપનાર રક્ષા કવચ પોટલી, સુંદરકાંડ, કાગ ભૂસુંદી રામાયણ અને હનુમાન ચાલીસાનો પાઠ કરીને, સિદ્ધ કરીને ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ઉપસ્થિત ભક્તોને બાંધવામાં આવશે. આજેની આ યાત્રા દરમિયાન અભિનવ સુરત ન્યૂઝ અને પ્રકાશભાઈ પટેલને ખાસ યાદ કરીને આભાર વ્યક્ત કરાયો હતો અને પૂજ્ય શ્રીએ અભિનવ સુરત ન્યૂઝ ચેનલનો અને લાખો દર્શકોને આશીર્વાદ આપ્યા હતા તેમજ દર્શકોને ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં ભાગ લેવાનું આહ્વાન કર્યું હતું. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. ત્યારે માં ભદ્રકાલીનું દર્શન કરીને જ આગળ યાત્રા પ્રસ્થાન થાય છે. આ ભદ્રકાલીમાં સૌનું કલ્યાણ કરે એવી એના ચરણોમાં પ્રાર્થના છે. બોલો શ્રી ભદ્રકાળી મારી સાથે અમારા દુલસાડના દરબાર મુકેશસિંહ રાઠોડ બાપુ પણ ઉપસ્થિત છે. બિપિનભાઈ પટેલ ભેરવી, જયસિંહભાઈ મીત અમદાવાદી અને અમારા ભૂદેવો, આ મંદિરના જે પૂજારીશ્રીઓ છે એ સૌના પ્રેમ અને અનુગ્રહથી આજે ભદ્રકાળી માનું દર્શન થાય છે. શ્રી ભદ્રકાળી માતા કી જય. ગણેશ સૂર્યાય નમઃ, ગણેશ સૂર્યાય નમઃ. ઓમ ગણેશ સૂર્યાય નમઃ, આદિત્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, રવયે નમઃ. ઓમ શ્રી સૂર્યનારાયણાય નમઃ. આદિત્યાય નમઃ, ઓમ ઋણહર્તાય નમઃ, ઓમ ઋણહર્તાય નમઃ. સૂર્યનારાયણ દેવ કી જય. રત્નાકર મહારાજ કી જય. જય શ્રી સૂર્યનારાયણ. ખંભાતના અખાતમાં સમુદ્ર કિનારે ભગવાન શ્રી સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યું અને ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કરી ઓજસ્વીતા, તેજસ્વીતા આપનારું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને પ્રાપ્ત કરાવનાર ભગવાન સૂર્યનારાયણની પૂજા છે. આજે અમારી બગદાણા ગુરુદેવ બજરંગદાસ બાપાની યાત્રામાં ભાદરણ ગામના ભદ્રકાળી માતાનું દર્શન કર્યું, ભગોડા મોગલ માતાનું દર્શન અને બંદીવાળા બજરંગદાસ બાપાનું દર્શન. ત્યાંથી રક્ષા પોટલી લાવશું. એ રક્ષા પોટલી ગુરુ પૂર્ણિમાને દિવસે સુંદરકાંડ, કાગભૂષુંડી રામાયણ અને હનુમાન ચાલીસાના પાઠ કરીને એ રક્ષા પોટલી બધાને બાંધવામાં આવશે. જે ઉપસ્થિત હશે એને એનાથી આખા વર્ષની ઉર્જા શક્તિ પ્રાપ્ત થાય છે, આખા વર્ષનું રક્ષણ થાય છે. એવી રક્ષા પોટલી તે દિવસે બાંધવામાં આવશે. આજે મારી સાથે આ તીર્થયાત્રામાં અમારા દુલસાડના દરબાર મુકેશસિંહ રાઠોડ બાપુ, બિપિનભાઈ પટેલ ભેરવી, જયસિંહભાઈ પટેલ, સોમનાથ બેકરીવાળા મુકેશભાઈ પટેલ અને મિત અમદાવાદી અને પ્રતિક પટેલ આછવણી અંદર સહભાગી થયા.
અભિનવ સુરત ન્યૂઝ અને એના લાખો દર્શકોને ખૂબ શુભકામના પાઠવીએ છીએ. આ પ્રસંગે અમારા મુકેશસિંહ બાપુ ખાસ અભિનવ સુરત ન્યૂઝ અને પ્રકાશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરે છે. શ્રી મુકેશભાઈ રાઠોડ. આજે અમને એક સરસ લાવો મળ્યો છે પ્રફુલભાઈ જોડે બગદાણા જવાનો, અને આ ન્યૂઝ ચેનલ નો ખૂબ ખૂબ આભાર માનું છું. જય બાપા સીતારામ, જય માતાજી. જય માતાજી. બોલો બજરંગદાસ બાપા કી જય. બાપા જય જય સીતારામ. સીતારામ. જય સિયારામ.